સુરત લાલગેટ વિસ્તારમાં ગંભીર ગુનાઓમાં પંખાયેલા કુખ્યાત સમીર માંડવા પર મોડી રાત્રે ફાયરિંગ કરાયું હતું। 4 ઇસમોએ ફાયરિંગ કરી ભાગવામાં સફળ રહ્યા હતા। અંગત અદાવતમાં ફાયરિંગની ઘટનાને અંજામ આપનારને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। સુરતના લાલગેટ પોલીસ મથકની હદમાં ગત મોડી ફાયરિંગની ઘટના બની છે, જેમાં કુખ્યાત સમીર માંડવા પર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે। 4 જેટલા ઇસમોએ ફાયરિંગ કરી હોવાની ફરિયાદ પોલીસે નોંધી છે। અંગત અને જૂની અદાવતમાં ફાયરિંગ કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું। આ સમગ્ર ઘટનામાં લાલગેટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરમાં ક્રાઇમની ઘટનાઓ રોજ બેરોજ બનતી રહે છે, ત્યારે વધુ એકવાર માથાભારે શખ્સની હત્યા કરવાના ઈરાદે ફાયરિંગની ઘટના બની છે। કુખ્યાત સમીર માંડવા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે, જેમાં 2 થી 3 ફાયરિંગ થયું હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે। અજાણ્યા 3 ની 4 શખ્સો દ્વારા ફાયરિંગ કરીને ફરાર થઈ જતા પોલીસ પણ દોડતી થઈ છે, તો પોલીસે સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો ફરિયાદીનું કહેવું છે કે તેઓ રોડ પર ઊભા હતા એ દરમિયાન 3 થી 4 શખ્સો આવે છે અને તેમના ઉપર ફાયરિંગ કરીને ફરાર થઈ જાય છે। ત્યારે આ ઘટનામાં ફરિયાદીને કોઈ ઈજા પહોંચી નથી। પોલીસે ઘટના સ્થળેથી ફાયરિંગ બાદની બુલેટ જપ્ત કરી છે અને કેટલા એમએમની છે તે દિશામાં તપાસ હાથ ધરી છે। હજી સુધી કેસમાં આરોપીઓ ઝડપાયા નથી, પરંતુ પોલીસનો દાવો છે કે આરોપીઓ ટૂંક સમયમાં ઝડપાઈ જશે। કુખ્યાત સમીર માંડવા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। કુખ્યાત સમીર માંડવા ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે અને લૂંટ મારામારી જેવા અનેક ગુના તેની સામે નોંધાયા છે। લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં કુખ્યાત સમીર માંડવાની ગેરકાયદે મિલકત ઉપર પોલીસે અગાઉ બુલડોઝર ફેરવી દીધું છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। આજરોજ સવારે 2 વાગ્યાની આસપાસ જિલ્લાની બ્રિજની નીચે જે લાલગેટ પોલીસ સ્ટેશનનો વિસ્તાર આવે છે, જેમાં કુલ 2 બાઇક ઉપર કુલ 4 ઈસમો આવીને ફરિયાદી ઉપર 2 રાઉન્ડ ફાયર કરેલ છે, જેના આધારે લાલગેટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે। ફરિયાદ જે દાખલ થઈ છે તેમાં ફરિયાદી દ્વારા 3 જે ઈસમો છે તેને આઈડેન્ટિફાઈ કરી નામજોગ ફરિયાદ આપી છે, જ્યારે ચોથો ઈસમ છે એ અજાણ્યો છે, પરંતુ પોલીસે સીસીટીવીના આધારે ચોથા ઈસમની પણ ઓળખ કરી લેવામાં આવેલ છે અને આ 4 આરોપીઓની ધરપકડ કરવા માટે અત્યારે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે, જેમાં સુરત શહેર પોલીસની ડીસીબી તેમજ અન્ય બ્રાન્ચો પણ આરોપીઓને પકડ કરવા માટે અત્યારે કાર્યરત છે। અંદાજિત 2 વાગ્યાની આસપાસનો આ બનાવ છે, જે અત્યારે ફલિત થતું નથી। ફરિયાદીને આ બાબતે કશું ફરિયાદમાં અને ઇન્ટ્રોગેશનમાં જણાવેલ નથી, પરંતુ જ્યારે આરોપીઓની ધરપકડ કરવામાં આવશે તો કયા કારણોથી તેઓએ આની પર એસોલ્ટ કર્યો છે તે વિગત જાણી શકાશે। જ્યારે પણ આ વિગત આવશે ત્યારે મીડિયાને પણ બ્રીફ કરવામાં આવશે। સમીર માંડવાનો કોઈ ઇતિહાસ શું છે? એની વિરુદ્ધમાં અગાઉ 302 ઘુસીટોક જેવા ગંભીર પ્રકારના ગુનાઓ અગાઉ દાખલ થયેલા છે, પરંતુ હાલમાં તેની પોતાની ઉપર એસોલ્ટ થયેલો છે, એટલે પોલીસે ગુનો તાત્કાલિક નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી।